ધર્મના બીજ એટલે ધર્મની યોગ્યતા, અને યોગ્યતા વગરનો ધર્મ એ નિર્બીજ ક્રિયા કહેવાય. આવી નિર્બીજ ક્રિયા પુણ્ય તો આપે છે, પ્રચંડ પુણ્ય, પરિણતિ ત્યાંની ત્યાં રહી જાય છે. આપણે બધા પુણ્યના આશક બન્યા છીએ, એટલે કદાચ આપણને નિર્બીજ ક્રિયાથી કોઈ તકલીફ નથી થતી, કેમ કે પુણ્ય બંધાઈ જાય છે. અને અનંત કાળથી નિર્બીજ ક્રિયા કરીને પુણ્ય બાંધતા આવ્યા, પુણ્ય ભોગવતા આવ્યા, અને પાછું ખલાસ થયો એટલે નવું બાંધ્યું. આપણે ધર્મ અત્યાર સુધી જે પણ કર્યો એ માત્ર પુણ્યના લક્ષ્યથી કર્યો. આપણને કોઈ કહે છે ધર્મથી કલ્યાણ થશે, એટલે કલ્યાણનો મતલબ જ મનમાં આવતો ભવ સુખી સમૃદ્ધ હોય એવું જ આવી જાય છે મનમાં. ધર્મથી કલ્યાણ થશે એનો મતલબ જ હું બધાને વાલો લાગુ, હું ચાહું એ થાય, બધા મારું માને, બધા મારું નામ લેતા હોય, બસ આવું જ બધું મગજમાં આવે છે. અને આપણે એને જ કલ્યાણ કહીએ છીએ, એનાથી જ ખુશ થઈએ છીએ. ભૌતિક સમૃદ્ધિ એ જાણે અજાણે આપણા ધર્મનું લક્ષ્ય બની ગઈ છે, અને ભૌતિક સમૃદ્ધિની અપેક્ષાથી થતો ધર્મ એ નિર્બીજ ક્રિયા કહેવાશે, કારણ કે પાત્રતા વગરનો એ ધર્મ છે. પુણ્ય વધતું જાય છે, પરિણતિ એટલી જ ઘટતી જાય છે. ચોક્કસ, કેમ કે ક્રિયા પોતે સ્વરૂપતઃ બહુ મહાન છે. તમારો આશય શુદ્ધ નથી, પણ સંયમ પોતે સ્વરૂપતઃ શુદ્ધ ક્રિયા છે. આશય શુદ્ધિ ન હોય અને છતાં પણ જો સ્વરૂપ શુદ્ધિ હોય છે તો પણ પુણ્ય પ્રચંડ છે, અને ગ્રૈવિયકની કક્ષાનું પુણ્ય બંધાઈ શકે છે આશય શુદ્ધિ વગર પણ. અને મનુષ્ય એટલે જ ભૂલાવામાં પડે છે, કેમ કે એને જોઈતું મળી જાય છે. પરિણતિ એને ખપતી જ નથી, એને પુણ્ય જ ખપે છે, અને એ પુણ્ય એને નિર્બીજ ક્રિયાથી મળી ગયું, એટલે પોતે રાજી રાજી થઈ જાય છે. પણ શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે આ જ વસ્તુ સૌથી વધારે ઘાતક છે. કેમ? કેમ કે સબીજ ક્રિયા પરિણતિ બદલે નિર્બીજ ક્રિયા પરિણતિ તરફ ધ્યાન જ ના આપે, માત્ર પુણ્ય તરફ ધ્યાન આપે. સબીજ ક્રિયાથી પરિણતિ પ્લસ પુણ્ય, નિર્બીજ ક્રિયાથી માત્ર પુણ્ય. પણ જો પુણ્ય જ આપણું લક્ષ્ય હોય તો ફરક જ ન પડ્યો, એટલે લોકો નિર્બીજ ક્રિયા કર્યા કરે છે. વિચારો આવવા બરાબર છે, એ વિચારોને કંટ્રોલ કરવા એ પરિણતિ છે, અને આપણા પુરુષાર્થની વાત છે, બદલી શકાય છે. સવાલ એટલો છે કે એક વખત નિર્બીજ ક્રિયા કરીને દેવલોકમાં પહોંચી પણ ગયા, પછી શું? દેવલોકના આટલા દેવો એ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિ કાયમાં જતા હોય, એકેન્દ્રિયના ભવોમાં આથડી પડતા હોય, દેવલોકનો એક ભવ કર્યા પછી અસંખ્ય જન્મો સુધી એકેન્દ્રિયમાંથી બહાર ના આવતા હોય, પંચેન્દ્રિય તિર્યંચની યોનિ પામી લેતા હોય, એનું કારણ શું? આટલા મનુષ્યો, માત્ર પોતાના હૈયા પર હાથ મૂકીને પૂછજો કે આટલા મનુષ્યો દેવલોકમાં જાય, આટલા તિર્યંચો દેવલોકમાં જાય, દેવલોકમાંથી એક દિવસમાં જેટલા દેવો નીચે આવે છે, મતલબ ચ્યવન પામે છે, એની કુલ સંખ્યા આ સૃષ્ટિમાં વર્તતા મનુષ્યોની સંખ્યા કરતાં વધારે હોય છે. એક દિવસમાં ચ્યવન પામતા દેવોની સંખ્યા એ આ સૃષ્ટિમાં કુલ વર્તતા મનુષ્યની સંખ્યા કરતાં વધારે હોય છે. અને એ દેવોમાંથી માત્ર 1, 2, 3 દેવને ચાન્સ મળે છે મનુષ્ય બનવાનો, બીજા બધા તિર્યંચમાં ને એકેન્દ્રિયમાં. ખાલી 1, 2, 3 મામૂલી લોકોને મનુષ્ય બનવાનો ચાન્સ મળે, બાકી બધા તિર્યંચમાં ને એકેન્દ્રિયમાં. 1% ઓછા દેવો એ મનુષ્ય બની શકે છે. કારણ શું? હવે મહત્વની વાતો વિચાર કરજો, કેમ કે દેવલોક એ સદગતિ નથી. ચોપડી મૂકી દેજો, દેવલોક એ સદગતિ નથી. દેવલોક પછીનો ભવ કયો મળે છે એ સદગતિ છે. શાસ્ત્રકાર ભગવંતોએ જ્યાં જ્યાં સાધનાનું ફળ દેખાડ્યું ત્યાં દેવલોક નથી દેખાડ્યો, કેમ કે દેવલોક તો એક સહજ બાબત છે. તમે અત્યારે જે ધર્મ કરો છો, આટલો પણ ધર્મ, તમને બધાને હું સર્ટિફિકેટ આપવા તૈયાર છું કે તમે બધા અહીંથી દેવલોકમાં જવાના છો, મારું સર્ટિફિકેટ. પણ દેવલોક એ સદગતિ નથી. સદગતિ એ છે દેવલોક પછીનો ભવ કયો, અને એ દેવલોક પછીનો ભવ એના પર નિર્ભર છે
કે તમારી ક્રિયા સબીજ હતી કે નિર્બીજ હતી. કારણ કે નિર્બીજ ક્રિયા એનાથી જે પુણ્ય બંધાશે, આ નિયમ બરાબર લખીને યાદ કરી રાખજો. નિર્બીજ ક્રિયાથી જે પુણ્ય બંધાશે એ પુણ્યનો ઉદય થાય ત્યારે પરિણતિ પાપની આવશે. નિર્બીજ ક્રિયાથી જે પુણ્ય બંધાય છે એ પુણ્યનો ઉદય થાય ત્યારે પરિણતિ પાપની આવે છે. અને સબીજ ક્રિયાથી જે પુણ્ય બંધાય છે એ પુણ્યનો ઉદય થાય ત્યારે પરિણતિ પુણ્યની આવે છે, શુભ આવે છે. એટલે નિર્બીજ ક્રિયાનું પુણ્ય દેવલોકમાં ઉદયમાં આવ્યું, પરિણતિ અશુભ લાવશે. એટલે તમે તિર્યંશમાં ને બધે રખડી પડશે. આ નિયમ જ છે. યોગ્યતા વગર, પાત્રતા વગરની ક્રિયા, નિર્બીજ ક્રિયા કરી છે. કારણ કે સબીજ ક્રિયા કરવી જોઈએ મગજમાં જ નથી આવતું. અહીં બેઠેલા કેટલા લોકોને હું પૂછું છું, દરેકને મારો પ્રશ્ન છે કે આખા દિવસમાં આત્મા કેટલી વાર યાદ આવે છે? ખાલી પૂછવું છે, યાદ આવે છે, મારે પૂછવું છે. અનુભવ તો જવા જ દો, કેટલી વખત આવે છે? 100% આવે. તો તમારી ક્રિયા સબીજ હોઈ શકે, હું ના નથી કહેતો, પણ તમે ટકાવારી તો મૂકો. બિલકુલ. એટલે બસ એક થોડાક લોકોને યાદ આવતું હશે. દરેકે પોતાની જાતને જવાબ આપવાનો છે, જવાબ મને નથી આપવાનો. પણ આપણી ક્રિયા માત્ર પુણ્યના ઉદ્દેશ્યની બની ગઈ છે, પરિણતિનો ઉદ્દેશ્ય જ નથી રહ્યો. માટે નિર્બીજ ક્રિયા છે. અને આ પુણ્ય બંધાશે, બહુ સારું બંધાશે, કેમ કે ક્રિયા ભગવાને આપેલી છે. ક્રિયા સ્થવિર ભગવંતોની છે. પણ આ ક્રિયા જ્યારે, આ ક્રિયાથી જન્ય પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે પરિણતિ અશુભ આવશે. કારણ કે પુણ્ય ભોગવવા માટેના જ લક્ષ્યથી આ ક્રિયા કરેલી હતી. તો પરિણતિને કોણ બચાવે? સબીજ ક્રિયા એનું સૌથી મોટું પાસું એ છે કે એનું પુણ્ય જ્યારે ઉદયમાં આવે ત્યારે બીજ સહિત પુણ્ય બંધાયું હોવાના લીધે પરિણતિ એ ટકી રહે છે. અને નિર્બીજ ક્રિયા ઉદયમાં આવે છે ત્યારે બીજ જ નહોતું પડ્યું, માત્ર પુણ્યના ભોગવટાનું લક્ષ્ય હતું. એ પુણ્ય ભોગવશો ત્યારે મનમાં નકરા અશુભ વિચારો આવવાના છે. ભાગ્યશાળી ડર લાગે છે, ડર. કારણ કે સાગરજી મહારાજ એ સ્પષ્ટ કહેતા હતા કે પાપ કરવાની અશક્તિ એ પુણ્યનો ઉદય છે. પાપ કરવાની અશક્તિ એ પુણ્યનો ઉદય છે. પાપ કરવાની શક્તિ એ પાપનો ઉદય છે. એક દેવલોકનો દેવ મહારાજને તમારા કરતા અનેક ગણું વધારે પાપ કરી લે છે. કારણ કે પુણ્ય એને ભૌતિક સમૃદ્ધિ આપી છે. અને એ ભૌતિક સમૃદ્ધિ એટલે પાપ કરવાની શક્તિ, એ પાપ કરવાની શક્તિ એ એના પાપનો ઉદય. સાગરજી મહારાજ કહેતા હતા કે કોઈ શ્રાવકે બચાવીને ગાડી લેવા માટે પૈસા ભેગા કર્યા, 5 વર્ષની મહેનતથી ગાડી લેવાના પૈસા ભેગા કર્યા, અને અચાનક જ ઘરમાં કોઈ માંદગી આવી અને બધા પૈસા વપરાઈ ગયા, અને શ્રાવક 4 પૈડાની ગાડી ના લઈ શક્યો, તો શ્રાવકે સમજવું કે પ્રચંડ પુણ્યનો ઉદય છે. તો જ અત્યાર સુધી સ્કૂટર વાપરતો હતો જેમાં ઓછું પાપ હતું, 2 પૈડાનું પાપ હતું, એન્જિન નાનું હતું, ગતિ ઓછી હતી, મોજશોખ ઓછા હતા, ફરવાનું ઓછું હતું, અનુકૂળતા ઓછી હતી. કુદરત એને બચાવી લેવા માંગે છે કે તું ભાઈ વધારે પાપમાં ન પડે. એક માંદગી આપી, 5 દિવસમાં 5 લાખનો ખર્ચો થયો, ગાડીના પૈસા નીકળી ગયા. પાપ કરવાની અશક્તિ પુણ્યનો ઉદય. આ નિયમ યાદ રાખજો. કદાચ આપણે આપણા જીવનમાં આવતી તકલીફોને આ દૃષ્ટિથી જોવા જ તૈયાર નથી. આપણને તો એમ લાગે, તમને કોઈ પૂછે ગાડી લેવાના પૈસા ભેગા કર્યા હોય અને 5 દિવસમાં માંદગી વપરાઈ ગયા, તમે એને પુણ્યનો ઉદય માનો છો કે પાપનો માનો છો? હવે શું માનશો એમ પૂછું છું. પુણ્યનો ઉદય માનજો ભાઈ. કારણ કે કુદરત તમને બચાવી લેવા માંગે છે. આ વસ્તુ પાપ કરવાની અશક્તિ એ પુણ્યનો ઉદય. સબીજ ક્રિયા એ તમને પુણ્યનો ઉદય લાવી આપશે. તમારી પરિણતિ ખોરવાવા નહીં દે. અને જ્યાં લાગશે કે પરિણતિ ખોરવાઈ રહી છે ત્યાં તમારા હાથમાંથી સાધન લઈ લેશે. પાત્રતા આપણી અંદર છે, એને ખાલી એક્ટિવેટ કરવાનું છે. એ જ આવે છે. એટલે નિર્બીજ ક્રિયાથી જે પુણ્ય જન્મે છે એ પુણ્ય જે સાધનો લાવી આપે છે એ આપણને મોહગ્રસ્ત બનાવે છે. સબીજ ક્રિયાથી જે પુણ્ય જન્મે છે
એ પુણ્ય આપણને જે સાધનો લાવી આપે છે એ આપણને નિર્મોહ તરફ ગતિ કરાવે છે, આપણને મોહગ્રસ્ત નથી બનાવતા, નિર્મોહ તરફ લઈ જાય છે. ભાગ્યશાળી શ્રાવકની ક્રિયામાં 3 વસ્તુ ઉમેરાવી જોઈશે. એક જોઈશે સાતત્ય. સાતત્ય સાતત્ય સાતત્યનો મતલબ થાય છે નિયમિતતા. નિયમિતતા સતત. આપણે કેમ કહેવાય છે ખાડો પડવા ના દેશો. ખાડો ન પડવાનો મતલબ તમારી પરિણતિ ડાઉન ન થવા દેશો. તમારી પરિણતિ નિયમિત જવી જોઈએ, સતત રહેવી જોઈએ. હરિભદ્ર સુમાજ ફરમાવે છે કે શ્રાવકની પ્રવૃત્તિ કદાચ વધઘટ હોઈ શકે છે, પરિણતિ નિયમિત હોવી જોઈએ. કારણ કે 24 કલાક તમે એક સરખી ક્રિયા કરો એ શક્ય નથી. પરિણતિ હોવી જોઈએ. શ્રાવકના જીવનમાં આટલા અભિગ્રહો કેમ, આટલા નિયમો કેમ? આ સાતત્ય જાળવી લેવામાં. બીજું છે સત્કાર. સત્કારનો મતલબ છે આંતરિક બહુમાન ભાવ હોવો જોઈએ. સાતત્યની સાથે સત્કાર ઉમેરાય. અને ત્રીજું છે સત્ય, વિધિ માર્ગની સાચી સમજણ ઉમેરાય. આ 3 વસ્તુ ભેગી થશે તો જ ક્રિયા સબીજ થવાના ચાન્સીસ છે. સાતત્ય હોય, સત્કાર હોય અને સત્ય. મૂળ છે કે મોહ રાજા અને પ્રજ્ઞા આ બંનેની લડાઈ છે. આચારાંત સૂત્રમાં પ્રભુ વીરે ફરમાવ્યું કે આત્મા પર કબજો કોનો, એની અનાદિકાળથી લડાઈ ચાલે છે. એક તરફ છે મોહ અને બીજી તરફ છે પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે નિર્મોહ વાળી બુદ્ધિ અને મોહ એટલે મોહગ્રસ્ત આપણી બુદ્ધિ મતિ. આ મોહ અને આ પ્રજ્ઞા આ બંને વચ્ચે ઝઘડો ચાલે છે આત્મા પર કબજો મેળવવા માટે. જીતશે કોણ? મોહ જીતશે કે પ્રજ્ઞા જીતશે? બિલકુલ પ્રભુનો આ જવાબ છે. પ્રભુ કહે છે કે તારી અંદર જ એક વરુ બેઠું છે અને તારી અંદર જ એક હાથી બેઠો છે. તારે ખવડાવવું કોણે નક્કી કર. તારે તારા આત્માનો કબજો મોહના હાથમાં સોંપવો હશે તો મોહ કબજો લેશે. તારે તારો આત્માનો કબજો પ્રજ્ઞાના હાથમાં આપવો હશે, પ્રજ્ઞા કબજો લેશે. નક્કી તારે કરવાનું છે કે મારે કોને પુષ્ટ કરવા અને કોને નબળા બનાવવા. પણ મનુષ્ય સતત એવું કરતો રહ્યો છે કે એનો કબજો, પોતાનો કબજો એ મોહના હાથમાં સોંપતો રહ્યો છે. ભાગ્યશાળી કદાચ એવું બને છે કે તમે અમારા ઉપાશ્રયમાં વંદન કરવા આવ્યા છો, છોડો જુદી વાત કરું. કદાચ તમે બને કોઈ ડેન્ટલ ક્લિનિકમાં ગયા છો અને ડેન્ટલ ક્લિનિક ત્યાં આગળ તમારે અડધો પોણો કલાક બેસવું પડે એમ છે અને ત્યાં આગળ જાત જાતના મેગેઝિન પડેલા છે, ડેન્ટલ ક્લિનિકમાં રાખેલા છે. તમારા હાથમાં મોબાઈલ પણ છે, મેગેઝિન પણ છે. અડધો કલાક તમારા પાસે 2 ચાન્સ છે. એક ચાન્સ છે શાંતિથી આત્મા વિશે ચિંતન કરો, જાપ કરો, કંઈક સારું વિચારો, જે સાંભળ્યું છે એના પર મનન કરો. બીજો ચાન્સ છે કે અડધો કલાક અપોઇન્ટમેન્ટ ન આવે ત્યાં સુધી તમે મોબાઈલમાં કંઈક ને કંઈક મચેડ્યા કરો, કંઈ ને કંઈ જોયા કરો, મેગેઝિનના પાના ફેરવ્યા કરો. બધું જ છે. તમે શું કરતા હો છો? તમે તમારું જોર કોના પક્ષમાં મૂકો છો? મારે તમને એ પૂછવું છે. મોહના પક્ષમાં તમારું જોર મૂકો છો કે પ્રજ્ઞાના પક્ષમાં? મોહના પક્ષમાં. તમે જ ચાહો છો કે તમારો આત્મા મોહને સરેન્ડર થઈને જીવે. હું તો આનો આટલો મતલબ સમજુ. તમને જ ઈચ્છા છે કે તમારા આત્માનો કબજો પ્રજ્ઞાના હાથમાં ના જાય, મોહના હાથમાં જ જાય. તમારા ઘરમાં નજર ફેરવો ને, દિવાલો પર બી જે આલંબનો હોય છે કે નજર ફેરવ્યા પછી કબાટોની અંદર જે આલંબનો જળશે, મોહના આલંબનો વધારે કે પ્રજ્ઞાના આલંબનો વધારે? સ્વાભાવિક રીતે મોહના વધારે. તમે પ્રજ્ઞાના આલંબનો નજર સામે રાખ્યા જ નથી. મેં એવા ભાવિકના ઘરે જઈને દર્શન કરેલા છે. એ ભાવિકે પોતાના આખા ઘરમાં જ્યાં પણ ખાલી દિવાલ હતી ત્યાં કોઈ આગમનું વચન અનુવાદ સાથે મુકાવી રાખેલું. મારી નજર ફરે ત્યાં મને પ્રભુ વચન જડવું જોઈએ, બસ એક જ વાત. કારણ કે ઘરમાં રહેવું એ જ મારી મજબૂરી છે. પણ એ ઘરમાં રહીને પણ મારે પ્રભુથી દૂર નથી જવું. હું કદાચ ઉપાશ્રય જઈને વ્યાખ્યાન સાંભળ્યું, 1 કલાકની ઘટના છે. એ ભાવિકે પોતાની ઓફિસમાં પણ આવી રીતે 4 બાજુ આ જ રાખેલું અને બધું જ પાછું સુશોભિત લાગે એ રીતે રાખેલું.
પરિણામ એ આવતું હતું કે ત્યાં આવનારો, એની ઓફિસમાં કે ઘરમાં આવનારો કોઈ પણ માણસ અંદરથી કાંઈક અજવાળું લઈને જતો, કાંઈક અજવાળું લઈને. એને તો પોતાનું જે રિસેપ્શન, પેલા બેસવા માટેના હોય વેઇટિંગ રૂમ, કે જ્યાંથી એક પછી એક ઓફિસમાં બધાને બોલાવવાના હોય, એ વેઇટિંગ રૂમમાં પણ આવા જ આલંબનો રાખેલા. માણસ ડાફોડિયા મારવાનો જ છે, પણ એ ડાફોડિયું એ કદાચ અંદર તરફની નજર બની જાય એવા આલંબનો તો રાખી શકાય ને. આપણે આપણું શું આપવા માંગીએ છીએ, મોહને જોર આપવા માંગીએ છીએ કે પ્રજ્ઞાને, બહુ મહત્વની વસ્તુ છે. અને અંતરાત્માને મોહના કંટ્રોલમાંથી આપણે છોડાવવાનો છે. મોહ પોતાની સ્ટ્રેટેજી સતત બદલ્યા કરે છે, કારણ કે મોહના પક્ષમાં એક માત્ર આયુષ્યને કાઢી નાખો તો 7 કર્મો બેઠા છે. 7 કર્મો એ મોહના સપોર્ટમાં ઊભા છે. મોહનો પોતાનો સપોર્ટ છે, બીજા 6 કર્મોનો પણ છે. એટલે મોહ તો જાત જાતની સ્ટ્રેટેજી અપનાવ્યા જ કરે. તમે વ્યાખ્યાનમાં આવો એટલે મોહ રાજા કહી દે દર્શનાવર્ણીને કે તારું કામ ચાલુ કર ભાઈ, આ ગયો મારા હાથમાંથી, તું ચાલુ કર. દર્શનાન્ય કર્મ આવીને ઊંઘ લાવી આપે. મોહનું કયું દર્શનાન્ય કર્મ કરી નાખે. તમે દેરાસરમાં જાઓ એટલે મોહ રાજા મોકલી આપે નામ કર્મને કે ચલ બેક સારું રૂપ દેખાડી દે એટલે મારા આ ભગવાન પ્રતિ નજર હટે અને વાસનાના પૂરમાં આ જીવ જતો રહે, ચલ કામ ચાલુ કર. મોહના પક્ષમાં દરેક કર્મ બેઠું છે અને એ પોતાની સ્ટ્રેટેજી સતત બદલ્યા કરે છે. સામે આપણે આપણી સ્ટ્રેટેજી બદલ્યા જ કરવી પડે. અર્જુન સામે લડો ત્યારે ધનુષ્ય ઉપાડાય, ભીમ સામે લડો ત્યારે ગદા લેવાય. એકલી ગદા એકલું ધનુષ એનાથી નહીં ચાલે. અહીં તો બળ બુદ્ધિ તમામ સાધનો બધાનો ઉપયોગ કરીને કોઈ પણ રીતે અંતરાત્માને મોહના કંટ્રોલમાંથી છોડાવવો પડે. બેને પૂછ્યું સબીજ ક્રિયા અને નિર્બીજ ક્રિયા એટલે શું? એટલું કે જેનો અંતરાત્મા પ્રજ્ઞાના કંટ્રોલમાં છે એની ક્રિયા સબીજ ક્રિયા છે, જેનો અંતરાત્મા મોહના કંટ્રોલમાં છે એની ક્રિયા નિર્બીજ ક્રિયા છે. સીધી સાદી વ્યાખ્યા છે. તમારા અંતરાત્મા પર કબજો કોનો? બસ આ પ્રશ્ન પોતાની જાતને પૂછજો. અને તમે કોને પોષણ આપવા માંગો છો એ પણ પૂછી લેજો. ગુરુની જરૂર શેના માટે? આપણે સમજ્યા છે ગુરુની જરૂર સમર્પિત થવા માટે છે. ગુરુની જરૂર એના માટે છે કે આ મોહ પોતાની સ્ટ્રેટેજી સતત બદલે છે, એની સામે આપણે આપણી સ્ટ્રેટેજી કેવી રાખવી એ સમજવા માટે ગુરુની જરૂર છે. અર્જુનને સારથી મળ્યા હતા કૃષ્ણ. આખા યુદ્ધમાં કૃષ્ણે કયું બાણ ચલાવ્યું એ મને સમજાવજો. એકે નથી ચલાવ્યું. અર્જુન કૃષ્ણને સમર્પિત થઈને ચરણોમાં બેસી ગયો હતો કે કૃષ્ણ તમે જે કરો તમારા લીધે જ યુદ્ધ જીતાવાનું છે, હું તો પામર જીવ શું કરવાનો. નહીં, અર્જુન એવું નથી કર્યું. અર્જુનને ખબર છે કે પુરુષાર્થ તો મારે જ કરવાનો છે, લડવાનું તો મારે જ છે, અને જે સાધનથી લડવાનું બધું મારે, પણ કેવી રીતે લડવાનું અને ક્યાં પ્રહાર કરવાનો એ મને કૃષ્ણ શીખવાડશે. એને કૃષ્ણની સૂચનાનું પાલન કર્યું છે, લડતો રહ્યો છે. પાછું દર વખતે કૃષ્ણે સૂચના આપી પણ નથી. કૃષ્ણને એટલું જ કીધું છે કે જે તારો અંતરાત્મા કહે છે એ પ્રમાણે તું લડ્યા કર, જરૂર પડશે ત્યાં હું તને માર્ગદર્શન આપી દઈશ. અને આપણે પંચસૂત્રની શરૂઆતમાં હરિભદ્ર સમાજ ફરમાવે છે કે માર્ગદર્શક તરીકે 4 તત્વોને સ્વીકારવાના છે: અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. આ જ આપણા મુક્તિના પથ પર માર્ગદર્શક છે. યુદ્ધમાં અત્યાર સુધી દુનિયા 2 જ કન્સેપ્ટ સમજી હતી: સિદ્ધ, સાધુ ને ધર્મ. 2 જ કન્સેપ્ટ સમજી હતી. કાં તો યુદ્ધમાંથી ભાગી છૂટો અને કાં તો યુદ્ધમાં લડી લો. લડવામાં મોત છે, ભાગી છૂટવામાં કાયરતા છે. ત્રીજો રસ્તો નીકાળ્યો કે શત્રુ કરતા વધારે બળવાન શત્રુના શરણે જતા રહો. આ ત્રીજો રસ્તો છે યુદ્ધનો. યુદ્ધમાં એક રસ્તો છે લડવાનો, બીજો રસ્તો છે ભાગી છૂટવાનો, પણ ત્રીજો રસ્તો છે કે શત્રુ કરતા વધારે બળવાનના શરણે જતા રહો. પહેલા રસ્તે જવું હોય તો ભારોભાર સત્વ જોઈશે, લડી લેવું છે. એટલું તો આપણી પાસે નથી. એ હતું અરિહંતો પાસે સત્વ, તે લડી લેવું છે. બીજું ભાગી છૂટવાનું, અનંતકાળથી એ જ કર્યું છે અને અનંત જીવો એ જ કરી રહ્યા છે કે શત્રુથી ભાગી છૂટે છે, લડતા નથી. અને ભાગી છૂટવાને બદલે શરણે જ જતા રહે છે, શત્રુના શરણે. એ પણ આપણે કર્યું. પણ એક ત્રીજો રસ્તો છે કે શત્રુ કરતા વધારે બળવાનના શરણે જતા રહો, જે તમને આ શત્રુથી બચાવી શકે. તો મોહ રાજા જે આપણો શત્રુ છે એના કરતા વધારે બળવાન 4 જ તત્વ છે: અરિહંત છે, સિદ્ધ છે,
સાધુ છે અને ધર્મ છે, એના શરણે જાઓ અને એના શરણે જઈને શત્રુથી બચી જાઓ. પણ એના શરણે જતા પહેલા અમુક પ્રક્રિયાઓ પસાર કરવી પડે છે. અમે લોકો પાટણ ગયા હતા. પટોળા બને, સાચા પટોળા પાટણમાં બને. અમે પટોળું જ્યાં બનતું હતું ત્યાં આગળ ગયા. ભાઈ અમને દેખાડ્યા બધા પટોળા. પછી અમે કીધું કે આ પટોળું કેવી રીતે બને, અમને સમજાવો. એ પહેલા ભાઈએ કીધું કે મારે તમે કલ્પના કરો કે પટોળું ક્યાંથી બને, કેવી રીતે બને, પહેલું સ્ટેપ શું હશે. એટલે અમે કલ્પના કરી કે ભાઈ રેશમના તાંતણા ખોલવાના, એને પરોવવાના, આમ કરવાનું, તેમ કરવાનું, બહુ બધા જવાબો આપ્યા અમે લોકોએ. એટલે ભાઈ કે મારે જિંદગીમાં કોઈ દિવસ કાપડ બનાવ્યું નથી ને એટલે તમને કાંઈ ખબર નથી. એમને કીધું કે પટોળું બનાવવાની શરૂઆત રેશમ ચોખ્ખું કરવાથી છે. તાંતણું ને બધું તો પછીની વાત છે. પહેલા તો જે રેશમ આવે છે એ રેશમ એટલું મલિન હોય છે, એ રેશમને ચોખ્ખું કરો ત્યારથી શરૂઆત થાય છે પટોળું બનવાની. તે દિવસથી હું સમજ્યો કે અમે લોકો તો પ્રોસેસની વાત કરી રહ્યા હતા કે ક્યાંથી શરૂઆત થાય. પહેલા એને બોલે પ્યોરિફિકેશન જરૂરી છે. પહેલા તમે રેશમ ચોખ્ખું કરો પછી તાંતણા બનશે. પેલા ભાઈ કીધું મારે સાહેબ રેશમ ચોખ્ખું ન કરી અને પટોળું બનાવી દઈએ તો પટોળું બી મલિન અને ગંદુ જ બનવાનું છે. તો પ્રોસેસ પહેલા જરૂર છે પ્યોરિફિકેશન. આપણે હંમેશા ધર્મની બાબતમાં એ જ વિચારીએ છીએ. આપણે કોઈ પૂછે ધર્મની શરૂઆત ક્યાંથી, એટલે મનમાં બધી પ્રોસેસ જ ચાલુ થાય છે. આમ કરીશું, પહેલા આ સ્ટેપ, પછી આ સ્ટેપ. રેશમ ચોખ્ખું કરવાથી શરૂઆત. અંતરાત્માના ધાગા પર ધર્મનો રંગ ચડાવતા પહેલા એ અંતરાત્માના ધાગાને ચોખ્ખો કરવો પડશે. એ અંતરાત્મા ચોખ્ખો થશે તો આ બધું એના પર લાગવાનું છે. જો એ ચોખ્ખો નહીં હોય, તમારી કોઈ વસ્તુ ધર્મ છે એ ચોળ મજીઠનો રંગ એ બનવાનું જ નથી. એ બનવાનું કઈ રીતે? એના માટે આ પંચસૂત્ર છે. સૌથી પહેલા તો ચોખ્ખાઈની શરૂઆત ક્યાંથી થશે કે આપણી જેટલી પણ વિચારધારા છે એના કેન્દ્રમાં પૂતગલ પડ્યું છે. તમારા આખા દિવસના વિચારોનું એક નાનકડું લિસ્ટ પણ બનાવજો. સ્થૂળ વિચારો લેજો, બહુ સૂક્ષ્મ નહીં. પણ જેટલા પણ વિચારો તમે નોંધશો એમાં તમને દેખાશે કે વિચારના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક પૂતગલ છે. અને પ્રભુ કહે છે કે આ જ ભવાભિનંદિતા છે. ભવાભિનંદિતા જેને એક ભયંકર દોષ તરીકે ઓળખાવામાં આવ્યો છે, એનો અર્થ જ છે કે સંસારનો લગાવ. સંસાર આપણને માત્ર ગમતો નથી, આપણે અંદર ડૂબી ગયા છે, ઓતપ્રોત બની ગયા છીએ. સંસાર સાથે માત્ર આપણું અટેચમેન્ટ નથી, ઇન્વોલ્વમેન્ટ છે. સંસાર સાથે આપણે માત્ર અટેચ રહેવાનું છે, આપણે ઇન્વોલ્વ થઈને જીવીએ છીએ અંદર. આ આપણી ભવાભિનંદિતા છે. અને ભવાભિનંદી જીવ એના દરેક વિચારના કેન્દ્રમાં પૂતગલ પડ્યો. આ નક્કી વસ્તુ માનજો. તોડવાની છે આ ભવાભિનંદિતાને. એક માત્ર એના પર જોર આપો, બીજું બધા લક્ષ્ય છોડી દો. એક લક્ષ્ય પકડી લો કે જે પણ કરું મારે મારી ભવાભિનંદિતાને ખલાસ કરવી છે. જે મારી વિચારધારાના કેન્દ્રમાં જ્યાં ને ત્યાં પૂતગલ જ આવીને ઊભો છે. ધર્મ કરું કે ધંધો કરું, ઉપાશ્રયમાં હોઉં કે ઘરે હોઉં, મારા વિચારો ક્યાંક ને ક્યાંક પૂતગલ સાથે જ કનેક્ટેડ છે. પુણ્ય જોઈએ છે, પાપ નથી ખપતું, પણ એ પણ એટલા માટે કેમ કે પુણ્યથી ભૌતિક સમૃદ્ધિ મળશે એવી ખબર છે, અને પાપથી ભૌતિક સમૃદ્ધિ ઝૂંટવાઈ જશે એવી ખબર છે. પુણ્યથી પુણ્ય મેળવવાની ઈચ્છા અને પાપનો ડર એ પણ આખરે ભવાભિનંદિતા પર ઊભો છે. બરાબર માર્ક કરજો. તમને પાપનો ડર નથી, પાપથી જે આવી પડે એનો ડર છે. બરાબર, પાપનો ડર નથી. તમને કોઈ એમ કહી દે કે પાપ કરીને ડેવલપમાં જવાશે તો આપણે પાપ જ કરી. ડર પાપનો નથી, ડર નરકનો છે. ફરક સમજજો. તમે ભવથી ડરેલા નથી, સંસારથી ડરેલા નથી, તમે પાપ ભીરું પણ નથી, તમે અસાતા ભીરું છો. પાપ ભીરુતા એનો મતલબ થાય છે પાપનો ડર લાગવો. અસાતા ભીરુતાનો મતલબ થાય છે પાપથી જે અસાતા મળશે એનો ડર લાગવો. પોતાની જાતને છેતરવાનું બંધ કરો. તમે કોઈ પાપ ભીરું છો નહીં, તમે અસાતા ભીરું છો. કેમ કે પાપથી જે આવી પડે સહન કરવાની તાકાત નથી, માટે પાપ કરતા અટકો છો. ન કે પાપ નથી ગમતું માટે અટકો છો. ભવાભિનંદિતા પાપ ભવાભિનંદિતા નહીં હોત તો ઉદયમાં આવનારું દરેક પુણ્ય એ તમને મોક્ષ તરફ આગળ લઈ જાય. બિલકુલ બિલકુલ.
પણ ભવાભિનંદિતા હોવાના લીધે આપણું જે પણ પુણ્ય ઉદયમાં આવે છે એ આખરે આપણે પાપમાં વાપરી નાખીએ છીએ. તોડવાની છે આ ભવાભિનંદિતાને. નિગોદમાંથી એક જીવ જ્યારે બહાર નીકળે છે ત્યારે એની પાસે કર્મો એટલા અલ્પ હોય છે, એટલા અલ્પ કે લગભગ એ શ્રેણીની નજીક હોય છે. નિગોદમાંથી નીકળનારો જીવ એની કર્મોની અલ્પતા લગભગ શ્રેણીની નજીકની હોય છે, અને છતાં પણ એ જીવ સંસારમાં આટલો ભટકે છે, મોક્ષ માર્ગમાં આગળ નથી વધી શકતો. એનું એકમાત્ર કારણ છે ભવાભિનંદિતા, રાગ દ્વેષ નહીં. નિગોદમાંથી નીકળેલો જીવ એની પાસે રાગ દ્વેષની તો અતિ મંદતા હોય છે, કારણ કે નિગોદમાં રાગ થઈ શકે એવા કોઈ આલંબનો જ નથી હોતા, નિગોદમાં દ્વેષ થઈ શકે એવા આલંબનો નથી હોતા. એક તો ચૈતન્ય અતિ અલ્પ વિકસિત છે, અને જે છે એમાં એવા રાગ અને દ્વેષના આલંબનો મળવા જ સંભવિત નથી. તો નિગોદમાંથી નીકળેલા જીવને રાગ અને દ્વેષ તો અત્યંત મંદ કક્ષાના હોય છે, કર્મો અતિ અલ્પ હોય છે, તો પણ ભટકે છે અજ્ઞાનના લીધે. કારણ કે સંસારને માણવો છે આ ઈચ્છા તો અકબંધ પડી હોય છે, પરિણામે સંસાર વધતો જાય છે. ભવાભિનંદિતા પડી છે. બસ મારે ખાવું છે, મારે પીવું છે, મારે ભોગવવું છે, મારે 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 આ જે એની ભવાભિનંદિતા છે એને 84ના ચક્કરમાં ફેરવી નાખે છે. જેની ભવાભિનંદિતા નહોતી સહજ જીવદળને લીધે, એ મરુદેવા માતા નિગોદમાંથી નીકળ્યા, કેળના પાનનો ભાવ કર્યો, મરુદેવાન મોક્ષમાં. વાત પૂરી. તમને સમજાવું છું. લોકો મને પૂછે મરુદેવાએ કર્મો ક્યાં ખપાવ્યા? હું કહીશ મરુદેવાએ કર્મો બાંધ્યા જ નહોતા, ખપાવવાના કાં છે? મરુદેવા માતા એમને કર્મો બાંધ્યા તો ક્યાં બાંધ્યા? બાંધ્યા જ નથી. કેળનું પાન બન્યા, નિગોદમાં નીકળીને પહેલો જ ભાવ કેળનું પાન, બીજો ભાવ મરુદેવા માતા. વાત પૂરી, ખતમ. કર્મો જ નથી બાંધ્યા. એટલા કર્મો કેમ નથી બાંધ્યા? કેમ કે સંસારમાં. કેમ? કારણ કે એ જીવને ભવાભિનંદિતા નથી, મોક્ષાભિનંદિતા છે. મેં સમજાવ્યું હતું, એ કેળના પાનાની બરાબર બાજુમાં બોરડીનો કાંટો એ પેલાને વાગ્યા કરે એ કેળના પાનને, અને છતાં એમ જ વિચારે કે એનું ભલું થજો. એ તો બિચારું પોતાનું શું કરે, એ તો પવન આવે એટલે ઝૂલે છે. કેળના પાનને પણ ભવાભિનંદિતા નથી કે મારું શું. ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે જે નીકળ્યું ને મોઢામાંથી તો ન નીકળે એને, એ કેળનું પાન છે, પણ જે અવ્યક્ત વિચાર પણ આવ્યો એ સમજાવે છે કે એ જીવને ભવાભિનંદિતા જ નથી, સહજ જીવદળ જ એવું છે. આ એક ચમત્કાર છે, ઇટ્સ અ મિરેકલ. પણ એ ચમત્કાર આપણા જીવનમાં હવે થશે જે દિવસ આપણે ભવાભિનંદિતા છોડી દઈશું. સાચું કે જો ભવાભિનંદિતા હોય તો કેળનું પાનનો વિચાર કરી શકીએ કે બોરડીનો કાંટાનો શું વાંક છે? વિચાર આવે? આ એ કહે છે કે એ તો નિમિત્ત છે, નિમિત્ત પર શું આક્રોશ કરવો, એ પેલાની વિચારણા છે. આપણે કેટલા નિમિત્તોને નિમિત્તના રૂપમાં જોઈ શકીએ. કોઈ આવીને લાફો મારે તો આપણને એવો વિચાર આવે, હશે એ તો નિમિત્ત છે, મારા કર્મો એની પાસે લાફો મરાવ્યો, એનું શું છે? આવો વિચાર આવે છે. નિમિત્તને નિમિત્તના રૂપમાં જોવાનું મનુષ્ય થઈને નથી શીખ્યા. તો કેળનું પાંદડું એવું વિચારે છે કે આ તો નિમિત્ત છે મારું. ભાગ્યશાળી આ મોક્ષાભિનંદિતા આવશે ને એક સાથે બધા દુર્ગુણોને ભૂક્કો નીકળી જવાનો. અને જ્યાં સુધી મોક્ષાભિનંદિતા નથી આવીને ભવાભિનંદિતા છે. ભવાભિનંદિતા અભિનંદ એટલે રાચી માચીને એને જ સારું ગણવું, એને અભિનંદ કહેવાય છે. અભિનંદિતા એટલે એ પ્રકારની મતિ. ભવ એટલે સંસાર, મોક્ષ એટલે મુક્તિ. તો સંસાર જ સારો લાગે એવી માનસિકતા તે ભવાભિનંદિતા છે, મોક્ષ સારો લાગે એવી માનસિકતા તે મોક્ષાભિનંદિતા છે. પોતાની જાતને જવાબ આપજો કે ભવાભિનંદી છો કે મોક્ષાભિનંદી છો. મોક્ષની વાતો કરીએ છીએ, વાતો વાતો, બાકી વિચારધારાના કેન્દ્રમાં પૂતગલ છે. તકલીફ એટલી છે કે જૈન કુળમાં જન્મ થઈ ગયો છે અને નાનપણથી શીખવવામાં આવ્યું છે પેલા શબ્દ પ્રયોગો, એટલે થોડું કર્યું. આત્મા કલ્યાણ માટે નીકળવાનું છે, બસ મોક્ષ મેળવવાનો છે, કેવળ જ્ઞાન પામવાનું છે. એવા સારા સારા વાક્યો એક છે, ટેપ રેકોર્ડ અંદર ગોઠવી દીધી, ફિટ કરી દીધી છે, જે ચાલુ થઈ જાય છે. કશું નથી. ખરેખર ભવાભિનંદિતા ખોટી નથી. આપણી તમામ સાધના ધારો કે પુણ્ય પર નથી અટકી તો પણ ખોટી જગ્યાએ અટકી છે. આપણી સાધના છે રાગ દ્વેષની હાનિ. આપણે રાગ દ્વેષને ખતમ કરવા પર સાધનાને ઊભી રાખી દીધી છે. પ્રભુ કહે છે કે રાગ દ્વેષ તો બચ્ચા છે, એની માને પકડ. રાગ દ્વેષ ક્યાંથી આવ્યા એ જો. રાગ દ્વેષ આવ્યા છે તારી ભવાભિનંદિતામાંથી, તારા અજ્ઞાનમાંથી. ત્યાં શરીરને આત્મા ગણ્યો,
પૂતગલને પોતાના ગણ્યા અને વિચારધારાના કેન્દ્રમાં પૂતગલની પ્રતિષ્ઠા કરી. આ તારી જે ભવાભિનંદિતા હતી એમાંથી રાગ અને દ્વેષ નીકળ્યા છે. રાગ અને દ્વેષ પર શું ધ્યાન આપે? ધ્યાન ભવાભિનંદિતા પર આપ, ધ્યાન અજ્ઞાન પર આપ. પણ સાહિબ ચિત્તમાં ધર્યો છે, તુમ આના ખડગ કર ગ્રહ્યો છે, તો કાંઈક મુજથી ડર્યો છે. આ ડર્યો કોણ? મોરાજા. પણ સાહેબ ચિત્તમાં ધર્યો છે, પણ સાહેબ આપને મેં મારા ચિત્તમાં ધર્યા અને તુજ આના ખડગ કર ગ્રહ્યો છે. તારી આજ્ઞા રૂપી ખડગ તલવાર એ હાથમાં પકડી લીધી, તમને ચિત્તમાં બેસાડ્યા, ત્યારે મારી આજ્ઞા રૂપી ખડગ હાથમાં પકડી લીધું, તો કાંઈક મુજથી ડર્યો છે. બોલો ડરે છે મારાથી, ડરે છે, હા પાસે નથી આવતો. ભાગ્યશાળી આ ડરાવી દો મોહરાજાને. બસ આટલું જ કરવાનું છે. ભવાભિનંદિતા એ નિશાની છે કે તમારો આત્મા એ મોહને વશ થયેલો છે, મોહરાજાના કંટ્રોલમાં છે. મોક્ષાભિનંદિતા એની નિશાની છે કે તમારો આત્મા એ પ્રજ્ઞાના અને આખરે ધર્મરાજાના કંટ્રોલમાં છે. આપણે રાગ દ્વેષ પર એવા અટકી પડ્યા છીએ કે રાગ દ્વેષની પાછળ એનું જે મૂળ છે અજ્ઞાન એ નથી જોતા. નિગોદના જીવને રાગ દ્વેષની અલ્પતા છે, પણ અજ્ઞાનની અલ્પતા નથી. અજ્ઞાનની અલ્પતા એટલે અજ્ઞાન ભારોભાર પડ્યું છે. ભવાભિનંદિતા ભારોભાર પડ્યું છે. મારે જીવવું છે, મારે બચવું છે, મારે ખાવું છે, મારે પીવું છે. બધી જ શારીરિક સંવેદનાઓ અને શરીર સાથેની સંવેદનાઓ સાથેનો ભરપૂર લગાવ આનામાં પડ્યો છે. પરિણામ આ ભવાભિનંદિતા હોવાના લીધે અનાદિકાળમાં આપણે આપણી પાસે કોઈ પણ વ્યક્તિ આવી, આપણી પાસે કોઈ પણ વસ્તુ આવી, ત્યારે એ જ વિચાર્યું કે આ વ્યક્તિ, આ વસ્તુ મને અનુકૂળ છે કે નથી. આપણો પ્રશ્ન જ આ રહ્યો. જે અનુકૂળ લાગ્યું ત્યાં રાગ કર્યો, જ્યાં પ્રતિકૂળ લાગ્યું ત્યાં દ્વેષ કર્યો. મૂળમાં હતું અજ્ઞાન. કયું અજ્ઞાન? કે મને અનુકૂળ મળવું જોઈએ. આ ભવાભિનંદિતા. રાગ અને દ્વેષ ભવાભિનંદિતાના ફરજંદ છે, એ સમજાવું છું તમને. ભવાભિનંદી જીવ એની સામે કોઈ પણ પદાર્થ આવે એટલે પહેલો પ્રશ્ન એ હોય, આ સગવડ આપશે કે નહીં આપે, આ સુખ આપશે કે નહીં આપે, આ અનુકૂળ લાગશે કે નહીં, આ મને ગમે એવું છે કે નહીં, આ મને ફાવે એવું છે કે નહીં, આ મને ભાવે એવું છે કે નહીં. ભવાભિનંદી જીવના આ જ પ્રશ્નો હશે. જ્યારે મોક્ષાભિનંદી જીવ એની એક નિશાની આપી, એક જ નિશાની લખી દીધી છે કે મોક્ષાભિનંદી જીવ સામે કોઈ પણ પદાર્થ આવે એટલે પહેલો પ્રશ્ન મોક્ષાભિનંદી જીવ એ પૂછે કે આ પદાર્થ મને મોક્ષ માર્ગમાં કઈ રીતે સહાયક બનશે. બસ આ એનો પહેલો પ્રશ્ન હોય કે આ પદાર્થ મોક્ષ માર્ગમાં સહાયક છે કે નથી. પહેલાનો પ્રશ્ન એ હોય કે આ પદાર્થ મને અનુકૂળ છે કે નથી. તમે કોઈ પણ વસ્તુને જુઓ ત્યારે પહેલો પ્રશ્ન કયો મનમાં ઉઠે છે એનાથી જાતને ઓળખી લેજો. પહેલો પ્રશ્ન સારી છે કે ખરાબ એ આવે છે. અનુકૂળ પ્રતિકૂળ, સુખ દુઃખ, સગવડ અગવડ, ગમે ન ગમે, ભાવે ન ભાવે, ફાવે ન ફાવે, આ પ્રશ્નો આવે છે મગજમાં. કે પહેલો પ્રશ્ન એ આવે છે કે આ વસ્તુ મોક્ષ માર્ગમાં સહાયક છે કે નથી. કયો પ્રશ્ન આવે છે? બિલકુલ પુણ્ય વધ્યું છે, પરિણતિ નથી વધી. અજ્ઞાન ભારોભાર એનું એ જ છે કે નિગોદમાંથી બહાર નીકળ્યા પહેલા દિવસે હતું. કદાચ વધાર્યું છે, ઘટાડ્યું નથી અજ્ઞાન. સાચું જ કહું છું. આપણને ગઈકાલે જ એક બહેન આવ્યા હતા, મને કહેતા હતા, મને કે મારા ફ્રેન્ડ સર્કલમાં જેટલી પણ બહેનો છે લગભગ બધી પુત્ર વધુઓ છે, અને આજનો જે જમાનો આવ્યો છે એ જમાનામાં સંતાન પેદા કરવા સહેલા નથી રહ્યા. ઘણાને ગર્ભ નથી રહેતો. મને કે દરેકની સાસુમાં એને કોઈ મુસ્લિમ ફકીર પાસે લઈ જાય છે. પેલા ઝાડફૂંક કરે અને ઘર ભરી જાય. બસ આ એક વસ્તુ છે. હું એને ભવાભિનંદિતા કહું કે ન કહું, એ સાસુમાં એ દેરાસરમાં 2 કલાક અષ્ટપ્રકારની પૂજાઓ કરતી હોય, હું એનો વખાણ કઈ રીતે કરું? એ સાસુમાં નિયમિત રીતે સામાયિક પ્રતિક્રમણ કરતી હોય, વખાણ કઈ રીતે કરું? કારણ કે કર્મ પર જ ભરોસો નથી. કર્મમાં લખ્યું છે એ થવાનું છે. અરિહંત પર ભરોસો નથી કે અરિહંત બધું આપવાના છે. અને આ બધાની ઉપર ભવાભિનંદિતા જ ખૂટી નથી. ધર્મ કર્યો, પુણ્ય વધાર્યું, પણ એ પુણ્યની સાથે અશુભ પરિણતિ વધારી છે. શુભ પરિણતિનો વિકાસ નથી કર્યો, અજ્ઞાન ખૂટાડ્યું નથી, ભવાભિનંદિતા ઓછી થઈ. ભવાભિનંદિતા એ તમને જગતના શરણે લઈ જાય છે. મોક્ષાભિનંદિતા જાતના શરણે લઈ આવે છે. મોક્ષાભિનંદિતા એમ જ સમજાવે છે કે તને સુખી કરી શકે એવી એક જ વ્યક્તિ આ દુનિયામાં છે, તું પોતે.
ભવાબેન નંદિતા એમ જ કહે છે, તને સુખી કરે એવા પદાર્થો આ દુનિયામાં પથરાયેલા છે, બસ ભેગું કર, ભેગું કર, ભેગું કર. ભવાબેન નંદિતા તમારો દૃષ્ટિકોણ જગત તરફ રાખે છે. મોક્ષાભી નંદિતા તમારી નજર આત્મા તરફ રાખે છે. અંદર ઉતરીને જોઈ લેજો કે આપણી નજર બહાર છે કે અંદર છે. બહિર્મુક્તા એ ભવાભિનંદિતા છે, અંતર્મુક્તા એ મોક્ષાભિનંદિતા છે. બહિર્મુક્તાનો મતલબ પોતાના તમામ સુખ માટે બહાર નજર ફેરવવી, અંતર્મુક્તાનો મતલબ પોતાના સુખ અને શાંતિ માટે અંદર ઉતરવું. તમારી નજર અંદર તરફ છે કે બહાર તરફ, એનાથી તમે નક્કી કરી શકશો કે ભવાભિનંદિતા પડી છે કે મોક્ષાભિનંદિતા પડી છે. મને ડર છે. ડર એ વાતનો છે કે તમે ધર્મ ઓછો વધતો કરો છો એનો નથી, પણ જે પણ કરો છો એ કર્યા પછી તમારી ભવાભિનંદિતા ઓછી નથી થતી, બસ ડર એ વાતનો છે. આ ભવાભિનંદિતા તમને ફેરવી નાખશે. આ ભવાભિનંદિતા તમને 84ના ચક્કરમાં અટવાઈ મારશે, બહાર નહીં નીકળે. લાગી પડો પાત્રતાના વિકાસ પર. આપણે બધા જ પ્રાપ્તિ પર અટકી પડ્યા છીએ, પાત્રતા પર નહીં. બિલકુલ. ભવાભિનંદિતા કબજો લઈ રહેશે મગજનો. ભાગ્યશાળી આપણા બધાની અંદર ભવ્યત્વ પડ્યું છે. મને મારી આજીજી ગણજો. આપણા બધાની અંદર ભવ્યત્વ પડ્યું છે, પણ એ ભવ્યત્વ એક્ટિવેટ થાય એને તથા ભવ્યત્વ કહેવાય છે. તથા ભવ્યત્વ. ભવ્યત્વ આપણું સુષુપ્ત બની ગયું છે. પાત્રતા આપણી ઢંકાઈ ગઈ છે. આ ભવ્યત્વને આપણે જાગૃત કરવાનું છે. આ જાગૃત કરવું, એ જાગૃત થયેલું ભવ્યત્વ તથા ભવ્યત્વ કહેવાય છે. અને ભવ્યત્વ જાગૃત થતું જાય એમ એક એક વસ્તુ સંપ્રાપ્ત થતી જવાની છે. તથા ભવ્યત્વ એટલે કે ભવ્યત્વને જાગૃત કરવા માટે એક મહત્વનું સાધન છે શરણનો સ્વીકાર. એક વસ્તુ બરાબર યાદ રાખજો, એક અભવ્યનો જીવ રાગ દ્વેષની ચરમ કક્ષાની મંદતાને પામી શકે છે. અભવ્યનો જીવ લાખો અને કરોડો વર્ષ સુધી એવું ચારિત્ર પાડી શકે છે કે જે ચારિત્રમાં રાગ અને દ્વેષનો એક કદાચ છાંટો પણ આપણને ન દેખાય સ્થૂળ બુદ્ધિ, એવું ચારિત્ર અભવ્યનો જીવ પાડી શકે છે. શાસ્ત્રો લખે છે કે અભવ્યનો જીવ રાગ અને દ્વેષને હણી શકે છે, ખલાસ કરી શકે છે, મંદતા પકડી શકે છે, અજ્ઞાનને ખલાસ નથી કરી શકતો. અને સૌથી મોટી તકલીફ એ છે. અને અજ્ઞાનને ખલાસ ન કરી શકતો હોવાના લીધે ફરીને રાગ દ્વેષની પરાકાષ્ઠાને પામ્યા કરે છે. જ્યારે એક સમ્યક્ત્વવંત આત્મા, એની પાસે કદાચ અભવ્ય જેટલું જ્ઞાન નથી, અભવ્ય જેટલી સમજણ નથી, અભવ્ય જેવું ચારિત્ર નથી, તો પણ સમ્યક્ત્વવંત આત્માની જે ભવાભિનંદિતા ખલાસ થઈ ગઈ છે એના પરિણામે એ ક્યારેય પણ રાગ દ્વેષની પરાકાષ્ઠાએ નહીં પહોંચે. અભવ્યનો જીવ મંદ કરીને પણ અજ્ઞાનને ખૂટાડી શકતો નથી, માટે ફરી ત્યાં જઈને ઊભો રહે છે. એક ભવ્યાત્માનો જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે ત્યારે એ પોતે જે પાત્રતાનો વિકાસ કરીને અંદરની મલિનતાનો નાશ કરે છે, પરિણામે એને રાગ દ્વેષની પરાકાષ્ઠા ફરીવાર સમગ્ર ભવચક્રમાં પકડાતી નથી. ધ્યાન શેના પર આપશો? રાગ અને દ્વેષ પર કે અજ્ઞાન પર? પૂછવું છે. અજ્ઞાન પર ધ્યાન આપજો. અજ્ઞાનના બે જ અર્થ છે, શરીરમાં આત્મબુદ્ધિ અને પૂતગલમાં મમત્વ બુદ્ધિ. શરીર અને મનમાં આપણે આત્મબુદ્ધિ કર્યા કરી છે. શરીર અને મનમાં આત્મબુદ્ધિ અને પૂતગલમાં મમત્વ બુદ્ધિ, બસ આ અજ્ઞાન છે. આ અજ્ઞાનના લીધે જ ભવાભિનંદિતા આવીને ઊભી રહી ગઈ છે. અને એના લીધે જ પદાર્થોમાં માત્ર ને માત્ર અનુકૂળતા અને પ્રતિકૂળતાની જ બુદ્ધિ રહી છે. દરેક વિચારધારાના કેન્દ્રમાં પૂતગલ છે. તમારે વિચારધારાના કેન્દ્રને ચોખ્ખું કરવાનું છે. તમે નાના હશો ત્યારે સ્કૂલમાં તમે કદાચ વર્તુળ દોર્યું હશે, પરિકર દ્વારા એક આવે, વચ્ચે અણી હોય અને બીજી બાજુ પેન્સિલ ભરાવવાની હોય ને પછી આમ ફેરવવાનું. આપણે બધા જ વર્તુળ ધીમે ધીમે મોટું ને મોટું કરતા જઈએ છીએ, મોટું ને મોટું, વધારે ને વધારે ધર્મ કરીએ, વધારે ને વધારે પથરાઈએ, વર્તુળ મોટું કરીએ છીએ. અણી જ્યાં ત્યાં ખોડાયેલી છે. તકલીફ એ છે, પરિકરમાં એવું હતું કે અણી એકની એક જગ્યાએ રહે, પેલો બીજો દાંડો જેટલો મોટો કરો એટલું મોટું ગોળ થાય,
આવી રીતે આપણે કરતા હતા. આપણી અણી પૂતગલમાં ખોડાઈ ગઈ છે. પછી તમે વર્તુળ ગમે તેટલું મોટું કરશો, એ આખરે કેન્દ્રથી સરખા અંતરે હશે. એ નક્કી વસ્તુ. તમે કોઈ પણ વર્તુળ દોરો, એ કેન્દ્રથી સરખા અંતરે એની દરેક બાજુ હોય, કેમ કે અણી ખોડાયેલી છે. આપણી અણી લાગી ગઈ છે ઓલા પૂતગલમાં, એ જ હટતી નથી. પછી તમે ગમેલું મોટું ગોળ દોરશો, કોઈ ફરક નથી પડવાનો. અણી બદલો. અણીને પૂતગલમાંથી હટાવીને આત્મામાં મૂકો. આત્મા ભી મુક્તા, આ મોક્ષા ભી નંદિતા, એ તમને અને મને બચાવી શકશે. બીજું કોઈ રસ્તો જ નહીં. શરણનો સ્વીકાર આપણી અંદર એક આત્મવિશ્વાસ જન્માવે છે કે મારું પણ કલ્યાણ થઈ શકે છે અને થશે જ. આત્મવિશ્વાસ જગાડે છે. એક તરફ મોટો પ્રશ્ન એ છે કે શ્રાવક જે અવસ્થામાં જીવે છે, પરિણતિનું સાતત્ય જાળવવું તો કઈ રીતે જાળવવું? નકરા અશુભ આલંબનો છે, એ પણ સતત કેવી રીતે જાળવવું? પ્રભુએ કીધું કે માટે જ નાના મોટા અભિગ્રહો શ્રાવકે કરવાના છે. અને આ અભિગ્રહો કરવાનો મતલબ જ એ થાય છે કે જ્યારે જ્યારે વિપરીત પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તમારું જાગૃત થશે. હું તમને એક ઉદાહરણથી સમજાવું. માનો કે હું વ્યાખ્યાન વાંચું છું અને હમણાં એક નાનું જીવડું અહીંયા આવી જાય, તો હું શું કરીશ? ઓઘો લઈશ અને ઓઘાથી આમ કરીને કરીશ. આને જૈના કહેવાય કે ન કહેવાય? કહેવાય, બરાબર. આ જૈના પાલન તો થયું કે મારી અંદર જૈનાના પરિણામ હતા. પણ માનો કે અહીંયા જીવડું નથી અને હું આવી ક્રિયા નથી કરતો, તો મારી અંદર જૈનાના પરિણામ છે એવું કહેવાય કે ન કહેવાય? કહેવાય. આનો મતલબ એ થયો કે જૈનાની પ્રવૃત્તિ કાયમ હોઈ નથી શકતી, એ સાપેક્ષ વસ્તુ છે. પણ જૈનાની પરિણતિ નિરપેક્ષ વસ્તુ છે, એ કાયમ હોઈ શકે છે. મેં નિયમ લીધો છે કે હું કોઈને મારીશ નહીં, બરાબર. તો આ મારી પરિણતિ કાયમ હોઈ શકે છે. એનું અમલીકરણ તો ક્યારેક જ થવાનું છે. તો જૈનાની પરિણતિ કાયમ હોઈ શકે છે, કેમ કે નિરપેક્ષ સત્ય છે. જૈનાનું પાલન સાપેક્ષ સત્ય છે. જીવડું હોય તો પાલન થાય, ન હોય તો ન થાય. તો આ જ વસ્તુ શ્રાવકના જીવનમાં પ્રવૃત્તિ સાપેક્ષ સત્ય છે. સંયોગ હશે તો પ્રવૃત્તિ થશે, સંયોગ અનુકૂળ ન હોય તો પ્રવૃત્તિ ન પણ થાય. શાસ્ત્રકાર ભગવંતોને સાપેક્ષ જે સત્ય છે એની સામે વાંધો નથી, કારણ કે એવા શ્રાવકો જોયા છે કે જે શ્રાવકો, અમે લોકો ભાવનગર હતા, એક શ્રાવક રાત્રે 11 વાગે જ ઉપાસનામાં પ્રતિક્રમણ કરવા આવે. અમે એને પૂછીએ કેમ? તો કે મહારાજ 2 ટાઈમ ખાવું હોય તો સવારે 8 થી રાત્રે 10 સુધી મજૂરી કરવી પડે છે, ત્યારે હું ને મારો પરિવાર 2 ટાઈમ ખાઈ શકીએ છીએ અને છોકરા ભણી શકે છે. 10 વાગે મજૂરીથી પરવારું, થોડુંક ફ્રેશ થવું અને 11 વાગે ઉપાસના પ્રતિક્રમણ કરાવું છું. 11 થી 12 નિયમિત પ્રતિક્રમણ કરો. એના જીવનમાં બીજો કોઈ ધર્મ જ નથી રહ્યો. ન વ્યાખ્યાન શ્રવણ, ન સામાયિક. સવારે પૂજા કરી લઉં છું અને સાંજે પ્રતિક્રમણ કરું છું રાત્રે. બસ 2 ધર્મ બચ્યા. એ શ્રાવકનો ઉદ્ધાર થાય કે ન થાય મારે તમને પૂછવું છે? થાય. કેમ કે પ્રવૃત્તિ મંદ છે, કારણ કે પ્રવૃત્તિ સાપેક્ષ સત્ય છે. એ શ્રાવક પાસે સંયોગો અનુકૂળ નથી, તે પ્રવૃત્તિ નથી કરી શકતો એ શ્રાવક, પણ પરિણતિ નિરપેક્ષ સત્ય છે. શાસ્ત્રકાર ભગવંતોને એ વાંધો નથી કે તમે પ્રવૃત્તિ ઓછી કરો. શાસ્ત્રકાર ભગવંતોને એ વાંધો છે તમે પરિણતિને હણી નાખો. તમારી પરિણતિ 24 કલાકની રાખો. એ શ્રાવક ક્યાંક મજૂરી પણ કરતો હશે ને, તો પરિણતિ તો એ હશે કે આ એક એવી જીવનમાં સ્થિરતા આવી જાય કે હું સામાયિક કરી શકું. આ એની પરિણતિ છે. આપણી પાસે પ્રવૃત્તિ ઓછી છે, ઠીક છે. પરિણતિ જે નિરપેક્ષ સત્ય છે. પ્રવૃત્તિ માટે પુણ્ય જોઈએ છે, પ્રવૃત્તિ માટે સંયોગની અનુકૂળતા માટે પુણ્ય જોઈએ છે. પ્રવૃત્તિ પુણ્ય પર આધારિત છે, પ્રવૃત્તિ પુણ્યને સાપેક્ષ છે. પરિણતિ કોને સાપેક્ષ છે? પોતે જ. પરિણતિ પુરુષાર્થને સાપેક્ષ છે, પુણ્યને નહીં. પ્રવૃત્તિ પ્રારબ્ધને આધીન, પરિણતિ પુરુષાર્થને આધીન. આપણે હંમેશા રોદના શેના રડ્યા? મહારાજી સાહેબ આ ધર્મ નથી થતો, ઉપવાસ નથી થતો, આમ નથી થતું, તેમ નથી થતું, આમ નથી કરી શકતો. હંમેશા અફસોસ કર્યો તે પ્રવૃત્તિનો જ કર્યો. પરિણતિનો અફસોસ, જે નિરપેક્ષ સત્ય છે એનો અફસોસ ક્યાં છે આપણી પાસે? આ ભગવાન તો ફરમાવે છે કે તમારી પરિણતિને અખંડિત રાખો, ભલે અવ્યક્તપણે, પણ અંદર તો ચાલુ એ જ હોય, એ જ હોય. ભાગ્યશાળી જીવનમાં ક્યારેક એવું બની જાય કે ગટરનું પાણી પી લેવું પડે,
પણ એ ગટરનું પાણી પીતી વખતે પણ ભાવ તો બિસ્લેરીનો જ હોવાનો કે નહીં, કે ચોખ્ખું પાણી મળે તો આપણે પીએ. કદાચ બને કે તમારે એવી જેલમાં પુરાવવું પડે કે જે જેલમાં 12 વર્ષ સુધી તમારે ખાલી ત્યાંની જેલની રોટી દાળથી જ ચલાવવું પડે, પણ એ 12 વર્ષ એક દિવસ એવો વીતે કે ઘરની રોટલી શાક યાદ ન આવે, એવું બને? નહીં બને. પ્રવૃત્તિ ગમે તે હોય, ગમે તે, પરિણતિ ધર્મની રાખો. બસ પ્રવૃત્તિ સાપેક્ષ સત્ય છે, પરિણતિ નિરપેક્ષ સત્ય છે. સાપેક્ષ સત્યની બહુ દરકાર નહીં કરો, નિરપેક્ષ સત્યની દરકાર કરો કે મારી પરિણતિ કઈ છે, અને પરિણતિની સાથે છેતરપિંડી પણ નહીં કરો. હોય જ, અવ્યક્તપણે તો હોય. શરણ સાથેની પ્રવૃત્તિ, શરણના સ્વીકાર સાથેની પ્રવૃત્તિ એ તમારું પ્રણિધાન રચી આપે છે. પ્રણિધાન એટલે એકાગ્રતા. તમને અંદરથી એક ભરોસો હોય છે. આજે મને ખબર છે, અમારા સોસાયટીમાં એક મોટો ભાઈ હતો યુવાન, એ એક દિવસ મારે કોઈની સાથે ઝઘડો થઈ ગયો હતો, હું લડવા નીકળ્યો, પહેલાં કીધું લડને, હું બેઠો છું, કંઈ થાય તો હું બેઠો છું. આપણને આમ જોમ થોડું વધી જાય, હા કોઈ બેઠું છે આપણી પાછળ આવી જાય. આ એવું છે, આપણને શરણનો સ્વીકાર છે, જોમ આપી દે છે મોંની સામે કે ભાઈ એકલો હતો અત્યાર સુધી, તે થાય એટલું મારી સાથે કરી નાખ્યું, ઠીક છે. હવે તો 4 શરણ માથે લઈને બેઠો છું, હરિયન સિંહ સાધુને ધર્મ. હવે જો તો કદાચ શરણનો સ્વીકાર એ આપણી અંદરનો ઉત્સાહ વધારી નાખે છે. શરણનો સ્વીકાર એ માત્ર સમર્પણ નથી આપતું, શરણનો સ્વીકાર તમને બિચારા નથી બનાવતો. આપણે હંમેશા એમ સમજીએ છીએ કે જે બિચારો હોય કોઈના શરણે જાય. શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે શરણે જઈને તમે મજબૂત થાવ છો. ફરક સમજજો, મજબૂર શરણે નથી જતો, મજબૂત શરણે જાય છે. આપણે એમ સમજીએ છીએ કે શરણ એ મજબૂરી છે, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે શરણ એ મજબૂતી છે તમારી. શરણ તમને એવા મજબૂત બનાવી મૂકે છે કે તમે પછી ઉત્સાહથી આ મોહ રાજાની સામે લડી શકો છો, અને એ બી પ્રણિધાન પૂર્વક, એકાગ્રતા પૂર્વક. આપણે એમ પણ કહીએ છીએ કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુની બાધા નથી લીધી ત્યાં સુધી તમને એનું પાપ લાગે છે, આપણે એવું કહેવાય છે, બરાબર? આ વાક્યને બહુ સ્થૂળ અર્થમાં નહીં જુઓ, સૂક્ષ્મથી તપાસો. આનો અર્થ એ જ છે કે જે વસ્તુનો ત્યાગ તમે નથી કર્યો, એ વસ્તુનો મારે ત્યાગ છે એવી પરિણતિ અંદર રચાઈ નથી. તો વાઇસે વર્સા, એનો મતલબ એ વસ્તુનો ભોગ કરવો છે એવી પરિણતિ અંદર બેઠી છે સુષુપ્તપણે. ઈચ્છા નહીં, પરિણતિ. ઈચ્છા મનમાં છે, પરિણતિ અંદરના સ્તરે છે. અને એનો અર્થ એ થયો કે સંજોગો બદલાયા અને તમે એમાં જતા રહેવાના. તો જેનો ત્યાગ કરવાની પરિણતિ નથી, એનો ભોગ કરવાની પરિણતિ છે, એવું આપોઆપ નક્કી થાય છે. તો બાધા સાથે નહીં જોડો. જેની બાધા લીધી એનું પાપ ગયું, જેની બાધા ન લીધી એનું પાપ આવ્યું. આ બહુ સ્થૂળ કથન છે, આ સાચું નથી. કથન આટલું જ સાચું છે કે જેનો ત્યાગ કરવાની પરિણતિ નથી, એનો ભોગ કરવાની પરિણતિ છે, એ આપોઆપ નક્કી થાય છે. અંદરથી તમારે ભોગ કરવાની પરિણતિને ખલાસ કરવી પડે છે, અને ખલાસ કરવા માટે તમે નાના મોટા અભિગ્રહો લેતા હો છો. અભિગ્રહો નથી લેતા તો અંદર એ વસ્તુનો ભોગ કરવો છે એવી ભાવના ક્યાંક ને ક્યાંક પડી છે, ક્યાંક ને ક્યાંક પડી છે. એક પ્રશ્ન બહુ સરસ પૂછાયો છે. એક વ્યક્તિ એક સાથે કેટલાના શરણે જઈ શકે? એક વ્યક્તિ એક સાથે કેટલાના શરણે જઈ શકે? એક વ્યક્તિ એક સાથે એકના શરણે જ જઈ શકે. તમે એકના પગ પકડો ત્યારે બીજાના તો ન જ પકડાય, બરાબર છે? શાસ્ત્રકાર ભગવંતોએ 4 શરણ શેના માટે આપ્યા? જ્યારે આપણે એક સાથે એક જ ના શરણે જઈ શકીએ છીએ, 4 શરણ કોના માટે આપ્યા? પ્રેક્ટિકલી પોસિબલ જ નથી કે એક વ્યક્તિ એક સાથે 4ના શરણે હોય. તો આ 4 વિકલ્પ છે, આપણે ટીક કરવામાં કોઈ પણ એક વિકલ્પ પર ટીક કરી દેવાનું, કોઈ ડ્રોપ બોક્સ છે કે ભાઈ એક પર ટીક કરી દેજો? નહીં. તો આનો મતલબ શું છે? શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવ્યું છે કે સાચું વચન તો એક જ છે, અપ્પાણમ શરણમ ગચ્છામિ, આત્માના શરણે જવું છે. આ એક જ વચન છે. પણ એ આત્મા એકચ્યુઅલી શું છે? એકચ્યુઅલી
ત્યારે એ આત્માને સમજવા માટે જ્યારે આપણે આત્માના સ્વરૂપને ઓળખીએ છીએ ત્યારે એ સ્વરૂપ જ આપણને અરિહંત સિદ્ધ સાધુ ધર્મના રૂપે પ્રતિભાષિત થાય છે. બાકી સાડી સમવસ્ત્રણ છે. સમવસ્ત્રના દરવાજા કેટલા હોય? 4. સમવસ્ત્રના 4 દરવાજા હોય. એ 4 દરવાજેથી તમે જઈ શકો, પણ 4 દરવાજે ચઢો તમે પહોંચો ક્યાં? પરમાત્મા પાસે. સમવસ્ત્રના 4માંથી કોઈ પણ દરવાજાથી દાખલ થાવ, પહોંચવાનું પરમાત્મા પાસે હોય. શરણના 4 માર્ગ છે, 4માંથી કોઈ પણ માર્ગે શરણ સ્વીકારો, પહોંચવાનું આત્મા પાસે. તમે સમવસ્ત્રના કોઈ પણ દરવાજેથી જશો, પરમાત્મા જ આવવાના છે. 4માંથી કોઈ પણ શરણે ચાલશો, આત્મા જ આવીને ઊભો રહેવાનો છે. કારણ કે અરિહંતના શરણે જવું એટલે મહાવીર સ્વામી કે ઋષભદેવ કે એના શરણે નથી જવાનું. તારી અંદર જે અરિહંત છે એના શરણે જવાનું છે. સિદ્ધોના શરણે જવું એટલે સિદ્ધ શિલા પર જે સિદ્ધ છે એને શરણે નથી જવાનું. તારી અંદર જે સિદ્ધ સ્વરૂપ વિલસી રહ્યું છે એના શરણે જવાનું છે. સાધુના શરણે જવું એટલે કોઈ ત્રૈલોક્ય મંડન કે એવા કોઈ નામવાળા સાધુના શરણે નથી જવાનું. તારી અંદર જે સામાન્ય પડ્યું છે એના શરણે જવાનું છે. અને ધર્મના શરણે જવું એટલે કોઈ શાસ્ત્રએ જે પંક્તિઓ છે એના શરણે નથી જવાનું. તારો મૂળ જે આત્મ સ્વભાવ છે એ જ શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ધર્મ એક જ છે, નિજ સ્વરૂપ સ્થિરતા. તારો મૂળ જે આત્મ સ્વભાવ છે એના જ શરણે તારે જવાનું છે. તો હા, ગાંધીજીની આત્મકથા વાંચી હતી. એ ગાંધીજીની આત્મકથામાં એવું હતું કે એમને નાનપણમાં અંધારાથી બહુ બીક લાગતી. અંધારું હોય ત્યાં પોતે આમ જાય નહીં, ડર્યા કરે. તો એમને એમની જે પેલી માતા હતી ધાવ માતા એને શીખવાડ્યું કે તમારે આવી રીતે અંધારામાં જવાનું થાય ત્યારે ખાલી તમારે રામ 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 બોલવાનું. તમે રામ રામ બોલશો એ તમારો ડર નીકળી જશે. બરાબર? એવું કીધું. અમે નાના હતા તો કોઈ અંધારામાં જવું જ પડે તો નમોરી અંતાણમ એવું કર્યા કરીએ. અંધારામાં જઈને આમ ફટફટ વસ્તુ લઈને ભાગીને પાછા આવતા રહીએ. પણ મનમાં પેલું આમ કબડ્ડી ચાલતું હોય ને એમ નમોરી હંતાણમ એમ ચાલતું હોય ને બોલ્યા કરીએ. સાચું કહેજો, ત્યાં તમારો ડર કોણ ભગાડે છે? રામનું નામ કે નામ પરની શ્રદ્ધા? નમોરી હંતાણમ પરની શ્રદ્ધા. ડર શું ભગાડે? શ્રદ્ધા એ આત્મતત્વ છે. આખરેનો મતલબ એ થયો કે તમારા આત્માએ જ તમારો ડર નીકાળ્યો, કેમ કે શ્રદ્ધા એ આત્મગુણ છે. તો એનો મતલબ કે તમે રામનું નામ લો કે નમોરી હંતાણમ બોલો, તમારો આત્મા જ તમારો ડર નીકાળે છે. તમે ત્યારે અંધારામાં રામના શરણે જતા જ નથી, તમે ખુદના શરણે જાઓ છો. તમે અંધારામાં અરિહંતના શરણે જતા જ નથી, તમે ખુદના શરણે જાઓ છો. ફરક એટલો પડે છે કે ત્યારે આત્માને જ રામ કહીએ છીએ અને આત્માને જ અરિહંત કહીએ છીએ, એને જ નમો 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 કરીએ છીએ. ભાગ્યશાળી આ જ વસ્તુ છે. 4 શરણે જવાનું જ નથી. 4 તો નામ છે. શરણે જવાનું છે. અપ્પાનમ શરણમ ગચ્છામિ. હું મારા આત્માના શરણે જઉં છું. અને એ આત્માનું શરણ એ જ્યારે સ્વીકારીએ ત્યારે જીવનમાં કેવા પરિવર્તનો આવે, અગ્રે અધિકાર વર્તો જોવું.